સ્વસ્તિકે હસતા હસતા કહ્યું, તને ખબર છે, જ્યારે છાત્રાલયમાં કોઈના ઘરનું બનાવેલું ભોજન આવે ત્યારે અમે બધા તેના રૂમ તરફ દોડીએ છીએ. તે થોડી મિનિટોમાં જ પતી જાય છે. શું તમે છાત્રાલયમાં ભણ્યા છો? આટલામાંથી કોઈ છાત્રાલયમાં ભણીને આવ્યું છે? જે છાત્રાલયમાં રહેતા હોય તેવા કોઈ સાથે વાત કરવાનો પ્રયત્ન કરવાનો છે. તો આજે અહીંયા આગળ કોઈ છાત્રાલયમાં રહીને આવ્યું નથી, એટલે મારી સાથે આપણે વાર્તાલાપ કરીશું. હું પીટીસી આ છાત્રાલયમાં રહીને આવી હતી. છાત્રાલય બીજી બધી શાળાઓ કરતાં કેવી રીતે અલગ છે? છાત્રાલયમાં સવારે ઉઠવાનો સમય, પ્રાર્થનાનો સમય, જમવાનો સમય, રિસેસનો સમય, બધા સમય નક્કી હોય છે. 1:30 વાગે રિસેસ પડે છે અને 2:30 વાગે રિસેસ પૂરી થાય છે. ત્યાં તેઓને કેવું ભોજન મળે છે? ત્યાં અમને સારું, સાત્વિક અને ગરમ ભોજન મળતું હતું. છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે? અમે બધા ભેગા ભોજનાલયમાં બેસીને જમતા હતા. છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે? ભોજન કોણ પીરસે છે? ભોજન બનાવવા માટે રસોઈયા હતા અને ભોજન પીરસવા માટે છોકરીઓના વારા હતા. વારા પરથી ભોજન પીરસતી હતી. વાસણ કોણ ધુએ છે? વાસણ ઘસવા માટે કામવાળા માસે આવતા હતા. ક્યારેક બાળકો ઘરનું જમવાનું યાદ કરે છે? હા, અમે ઘરનું જમવાનું બહુ યાદ કરતા હતા. શું તમને છાત્રાલય જવું ગમે કેમ? હા, છાત્રાલય જવું ગમે છે કેમ કે ત્યાં બેનપણીઓ સાથે મોજ મજા કરવાની અને વાતો કરવાની અમને ખૂબ મજા આવતી હતી. આ રીતે અમે